ભાવનગરના કાળુભા રોડ પર તાજેતરમાં થયેલી આગની ઘટનાના અનુસંધાને ફાયર વિભાગ જાગૃત થયું છે। જે મોટી આગ પછી ફાયર સેફ્ટીના સાધનોનું નિરીક્ષણ શરૂ કરાયું છે, જેમાં 11 હોસ્પિટલમાં ખામીઓ જોવા મળ્યાની જાણ થઈ હતી। પરિણામે સંબંધિત હોસ્પિટલોને નોટિસ આપી 5 દિવસની અંદર ફાયર સેફ્ટીની ખામીઓને દૂર કરવાની હદાયત આપવામાં આવી છે। જે ભાવનગરમાં સતત બીજા દિવસે પણ ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનોનું નિરીક્ષણ ચાલુ કરવામાં આવ્યું છે। જે ભાવનગરના કાળુભા રોડ પર આગ પછી જાગૃત ફાયર વિભાગ દ્વારા જાણ કરવામાં આવી હતી। જે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સાધનોમાં ખામી આવી હતી, જે 11 હોસ્પિટલને ખામી દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી છે। 5 દિવસમાં ફાયર સેફ્ટી સુધારવાની હદાયત કરવામાં આવી હતી। કાળુભા રોડ પર આગ પછી જાગૃત ફાયર વિભાગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટીની સાધનોમાં ખામી જોવા મળી રહી હતી। જે ખામીઓ જોવા મળ્યાની જાણ થતા પરિણામે ખામીઓ દૂર કરવાનું કહેવામાં આવ્યું છે। જે ભાવનગરના કાળુભા રોડ પર તાજેતરમાં થયેલી આગની ઘટનાને લઈને અનુસંધાને ફાયર વિભાગ જાગૃત બની ગયું છે। જે મોટી આગ પછી ફાયર સેફ્ટીના સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જેમાં 11 હોસ્પિટલમાં ખામીઓ જોવા મળ્યાની જાણ થઈ હતી। જે પરિણામે સંબંધિત હોસ્પિટલને નોટિસ આપી હતી અને 5 દિવસની અંદર ફાયર સેફ્ટીની ખામીને દૂર કરવાની હદાયત આપવામાં આવી હતી। જે ભાવનગરમાં સતત બીજા દિવસે પણ ફાયર વિભાગ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી।